શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કળા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદી રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી તીખી ચટપટી કોથમીર પુદીના અને ગ્રીન ચટણી. આ ચટણીને તમે એકવાર બનાવીને ફ્રીઝરમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ ચટણીને તમે થેપલા, પરોઠા, ભાખરી કે કોઈ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો અને ફક્ત 10 મિનિટમાં બની પણ જાય છે. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. પુદીના અને કોથમીરની ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલા ફ્રેશ ધાણા લીધા છે. અહીંયા મેં કોથમીરને પાણીથી સારી રીતે ધોઈને લીધી છે અને કોથમીરની જે કૂણી દાંડી હોય છે તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. તેનાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 25 ગ્રામ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધા છે. અહીંયા તમારે ખાલી ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, દાળીનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે કોથમીર અને ફુદીનાને સાઈડમાં મૂકી દઈશું. ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. અહીંયા મેં 5 નંગ લીલા મરચાંને ધોઈને લીધા છે, એને આપણે કટ કરી લઈશું. અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધા છે. તમારે વધુ તીખી ચટણી જોઈતી હોય તો તમે વધુ તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમારે લસણની 2-3 કળી ઉમેરી હોય તો પણ તમે ઉમેરી શકો છો. અહીંયા મેં મરચાંને કટ કરી લીધા છે. અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છાલ ઉખાડીને લીધો છે, એને આપણે કટ કરીને ઉમેરી દઈશું. આદુને મેં કટ કરી લીધું છે. હવે આપણે 2 ચમચી જેટલા કાચા સિંગદાણા ઉમેરી દઈશું. સિંગદાણાથી તમારી કોથમીરની ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ચટણી થોડી ઘટ પણ બને છે. સિંગદાણાની જગ્યાએ તમે દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ગળપણ માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું. હવે આપણે આ બધી વસ્તુને પહેલાં એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા મેં સિંગદાણા, મરચાં અને આદુને આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે. સિંગદાણા, મરચાં અને આદુને પહેલેથી ક્રશ કરવાથી તમે જ્યારે ચટણી બનાવો ત્યારે તમારે ઓછું ગ્રાઇન્ડ કરવું પડશે અને તમારી ચટણીનો કલર પણ ગ્રીન જળવાઈ રહેશે. ત્યારબાદ 25 ગ્રામ જેટલા ફુદીનાના પાનને આપણે ઉમેરી દઈશું. જો તમારી પાસે ફુદીના ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ થોડાક ફુદીનાથી તમારી ચટણીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે 100 ગ્રામ જેટલી કોથમીરની દાંડી સાથે જ ઉમેરી દઈશું. કોથમીરને આપણે સમારવાની જરૂર નથી. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મેં અહીંયા સિંધાલા મીઠાનો ઉપયોગ કર્યો છે, તમે સાદા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું. ચટણીમાં મીઠું અને સંચળ પાવડર બંનેનો ઉપયોગ કરવાથી ચટણી વધારે ટેસ્ટી બને છે. અહીંયા મેં એક નાનું લીંબુ લીધું છે, એનો આપણે રસ ઘાટીને ઉમેરી દઈશું. જો તમે મોટું લીંબુ લેતા હોય તો તમારે અડધા લીંબુના રસનો ઉપયોગ કરવો. મીઠું સહેજ આગળ પડતું ઉમેરવાનું અને લીંબુનું પ્રમાણ સારું ઉમેરવાનું, જેથી તમારી ચટણી સરસ લાંબા સમય સુધી લીલી રહેશે. અહીંયા આપણી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે એના માટે આપણે 4 જેટલા બરફના ટુકડા ઉમેરી દઈશું અને સાથે આપણે 2 ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું. નોર્મલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, જેથી ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહેશે. હવે બધું સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું, એકદમ ઝીણી પેસ્ટ થાય ત્યાં સુધી. અહીંયા આપણી ચટણી સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે. હવે આ તૈયાર થયેલી ચટણીને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી તીખી ચટપટી કોથમીર, પુદીના અને ગ્રીન ચટણી. અહીંયા તમારે ચટણીને થોડીક મીડિયમ થીક જાડી રાખવાની છે, વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. તમારે જ્યારે આ ચટણી વાપરવી હોય ત્યારે તમારે પાણી ઉમેરીને તમે લિક્વિડ બનાવીને આ ચટણીનો ઉપયોગ કરી શકો છો. હવે આ ચટણીને કઈ રીતે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તે આપણે જોઈશું. હવે ચટણીને સ્ટોર કરવા માટે તમને એક સરસ ટ્રીક બતાવું છું. ચટણી હંમેશા આવી નાની નાની ડબ્બીમાં સ્ટોર કરવાની, એકસાથે મોટા ડબ્બામાં સ્ટોર નથી કરવાની. તમારે ડબ્બીની એવી પસંદગી કરવી કે એકવાર બહાર તમે આ ચટણીને નીકાળો તો તમારે બીજી વાર આ ચટણીને ફ્રીજમાં ન મૂકવી પડે અને તમારી ચટણી બધી ઉપયોગ થઈ જાય. તમે તમારા ફેમિલીના વપરાશ પ્રમાણે ડબ્બીનો ઉપયોગ કરી શકો છો. ચટણી જ્યારે તમે ડબ્બીમાં ભરો ત્યારે ડબ્બીને આખી ભરી દેવાની છે.
જો તમે વધારે ચટણી બનાવી હોય તો તમારે આવી નાની નાની ડબ્બી લઈ લેવી અને ભરીને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો અને તમને જરૂર પડે ત્યારે તમે ફ્રીઝરમાંથી નીકાળીને વાપરી પણ શકો છો. આ ચટણીને તમે થેપલા, પરોઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો. આ ચટણી બ્રેડ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આ ડબ્બીને બંધ કરીને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાની છે અને જ્યારે તમારે આ ચટણીનો ઉપયોગ કરવો હોય ત્યારે તમારે 10 મિનિટ પહેલાં આ ડબ્બીને ઘાટીને પાણીમાં મૂકી દેવાની છે, એટલે સરસ ચટણી ઉપયોગ લેવા જેવી થઈ જશે. આ ચટણીને તમે 2 થી 3 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. મારી આ ફુદીના કોથમીરની ગ્રીન ચટણી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, આ ફુદીના કોથમીરની ગ્રીન ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર આપજો. તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વધારે શેર કરજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા રસપ્રદ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.